નમસ્કાર. રસ્તા પર જ્યારે આપણે વાહન ચલાવીએ છીએ ત્યારે આપણે જે સંકેતો અને નિયમોનું પાલન કરીએ છીએ ને એ ખરેખર તો એક ભાષા છે. એક એવી ભાષા જે ક્યાંય લખાયેલી નથી. તો આજના આ વિશ્લેષણમાં આપણે આ જ ભાષાને સમજવાનો પ્રયત્ન કરીશું, જેથી આપણી અને બીજા બધાની મુસાફરી એકદમ સુરક્ષિત બની રહે. ક્યારેય એવો વિચાર આવ્યો છે કે રસ્તાઓ ખરેખર આપણી સાથે વાત કરે છે? દરેક સંકેત, દરેક નિશાનીએ પાછળ એક સંદેશ છુપાયેલો છે. અને એને સમજવું એ ખાલી નિયમનું પાલન કરવું નથી, પણ એક મોટી જવાબદારી છે. ચાલો આજે આ ભાષાને જરા વધારે સારી રીતે જાણીએ. તો આ ભાષા શીખવાની શરૂઆત ક્યાંથી કરવી? જુઓ, રસ્તાનો દરેક નિયમ છે ને એ એક જ પાયા પર ટકેલો છે: આપણી સહિયારી જવાબદારી. ચાલો સમજીએ કે આ જવાબદારીનો અસલી મતલબ શું છે. વાહન ચલાવવું એ ફક્ત એક આવડત નથી, પણ એ એક કર્તવ્ય પણ છે. આપણી જવાબદારી ફક્ત આપણી પોતાની સલામતી પૂરતી નથી, પણ રસ્તા પર જે કોઈ પણ છે એ દરેક વ્યક્તિ માટે છે. એમ સમજો કે આ નિયમો આપણા બધા વચ્ચે એક અલિખિત કરાર જેવા છે કે આપણે એકબીજાનું ધ્યાન રાખીશું. હવે આપણે કેટલાક એવા સંકેતો પર ફોકસ કરીશું જે સૌથી સામાન્ય અને સૌથી નિર્ણાયક છે. એવા સંકેતો જેનો સામનો લગભગ દરેક ડ્રાઈવરે કરવો જ પડે છે. કહી શકાય કે આ આપણી ભાષાના મૂળભૂત શબ્દો છે. જ્યારે સ્ટોપનું નિશાન દેખાય ત્યારે મનમાં કોઈ શંકાને સ્થાન જ નથી. એનો સીધો અર્થ છે સંપૂર્ણ વિરામ. ખાલી ધીમું પડવાનું નથી, ગાડી રોકવાની જ છે. કોઈ પણ આંતરછેદ પર સુરક્ષા માટે આ સૌથી અગત્યનો અને બિનશરતી નિયમ છે. જુઓ, ગાડીને પૂરી રીતે રોકવાથી ફાયદો શું થાય? આપણને આસપાસ જોવાનો, બરાબર ખાતરી કરવાનો સમય મળી જાય છે કે રસ્તો ખરેખર સાફ છે કે નહીં. કારણ કે ઘણીવાર શું થાય, ઉતાવળમાં લેવાયેલું એક ખોટું પગલું ગંભીર અકસ્માત સર્જી શકે છે. બસ આ નિયમ આપણને એ જ ઉતાવળથી બચાવે છે. હવે વાત કરીએ ગીવ વે સંકેતની. આ સ્ટોપ કરતાં થોડું અલગ છે. અહીં તમારે મુખ્ય રસ્તા પરથી આવતા વાહનોને પહેલાં જવા દેવાના છે, પણ જો રસ્તો એકદમ સાફ હોય તો પૂરેપૂરા રોકાયા વગર પણ સાવધાનીથી આગળ વધી શકાય છે. આનો મુખ્ય હેતુ એ છે કે સલામતી પણ જળવાય અને ટ્રાફિકનો જે ફ્લો છે એ પણ સરળતાથી ચાલતો રહે. અહીં સૌથી જરૂરી વાત એ છે કે મુખ્ય રસ્તા પરના વાહનોને પ્રથમ અધિકાર આપવો અને પછી જ આપણે આગળ વધવો. તો સંકેતો તો આપણે સમજી લીધા. હવે આગળ વધીએ અને જોઈએ કે વાહન ચલાવતી વખતે વળાંક લેવા કે પછી રસ્તો બદલવા જેવી ક્રિયાઓ એકદમ સુરક્ષિત રીતે કઈ રીતે કરી શકાય. વળાંક ભલે ડાબી બાજુ લેવાનો હોય કે જમણી બાજુ, એના જે મૂળભૂત સિદ્ધાંતો છે ને એ તો સરખા જ રહે છે. પહેલાં સંકેત આપો, પછી આજુબાજુ તપાસો અને છેલ્લે સાવચેતીથી આગળ વધો. બસ આ ત્રણ બાબતો દરેક સુરક્ષિત દાવપેચનો પાયો છે. આ ત્રણ સ્ટેપ્સ એકદમ સરળ છે. યાદ રાખો, પહેલાં ઇન્ડિકેટર આપીને તમારો ઈરાદો સ્પષ્ટ કરો, પછી અરીસામાં જોઈને ખાતરી કરો અને છેલ્લે એકદમ સાવચેતીથી આગળ વધો. બસ આ જ છે સુરક્ષિત વળાંકની ચાવી, એટલે કે સંચાર, જાગૃતિ અને સાવધાની. ચાલો હવે આપણે એ સિસ્ટમ તરફ આગળ વધીએ જે ટ્રાફિકના આખા પ્રવાહને કંટ્રોલ કરે છે, એટલે કે ટ્રાફિક લાઇટ. આ એક એવી સાર્વત્રિક ભાષા છે જે દરેક શહેર અને દેશમાં લગભગ એક સરખી જ હોય છે. ટ્રાફિક લાઇટ એ ચાર રસ્તા પર ટ્રાફિકને સુરક્ષિત અને સારી રીતે મેનેજ કરવા માટેનું એક મુખ્ય સાધન છે. એના દરેક રંગનો એક સ્પષ્ટ અને ચોક્કસ અર્થ છે. ચાલો ફટાફટ એને સમજી લઈએ. લાલ રંગ, એનો અર્થ એક અને માત્ર એક જ છે: થોભો. આ એક સંપૂર્ણ અને બિનશરતી આદેશ છે, બિલકુલ પેલા સ્ટોપ સાઇનની જેમ જ. અહીં કોઈ અપવાદને સ્થાન નથી. લાલ લાઇટ પર રોકાવું એ ખાલી કાયદાનું પાલન નથી, પણ એનાથી રાહદારીઓ અને બીજા વાહન ચાલકોની સુરક્ષા પણ સુનિશ્ચિત થાય છે, એટલે એ ખૂબ જ જરૂરી છે. પીળી લાઇટ, કદાચ આના વિશે સૌથી વધુ ગેરસમજ થતી હોય છે. યાદ રાખજો, પીળી લાઇટનો અર્થ ઝડપ વધારવાનો બિલકુલ નથી. એનો અર્થ છે કે હવે રોકાવા માટે તૈયાર થઈ જાઓ. એ લીલી અને લાલ બત્તી વચ્ચેનો એક સંક્રમણકાળ છે, એક ચેતવણી છે. પીળી લાઇટ પર ડ્રાઈવરે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાનો હોય છે. જો સેફટી સાથે રોકાઈ શકાય એમ હોય તો રોકાઈ જવું જ જોઈએ. ઉતાવળમાં નીકળી જવાનો પ્રયાસ કરવો કે પછી અચાનક જોરથી બ્રેક મારવાથી પાછળ અકસ્માત થવાની શક્યતા વધી જાય છે. અને હવે છે છેલ્લે લીલી લાઇટ. આનો અર્થ છે કે આગળ વધવાની પરવાનગી છે, પણ એ આંખો બંધ કરીને વિશ્વાસ સાથે આગળ વધવાનો સંકેત નથી. એની સાથે હંમેશા એક શબ્દ જોડાયેલો છે:
અને એ છે સાવચેતીથી. ભલે લાઇટ લીલી હોય, પણ હંમેશા ખાતરી કરો કે આગળનો રસ્તો સાફ છે. કારણ કે ક્યારેક કોઈ રાહદારી રસ્તો ઓળંગતો હોઈ શકે છે, અથવા તો કોઈ વાહન લાલ બત્તી તોડીને પણ આવી શકે છે. યાદ રાખો, જાગૃતતા એ જ સાચી સુરક્ષા છે. ચાલો, હવે આપણે ખાલી નિયમોથી આગળ વધીએ. હવે વાત કરીએ એક સુરક્ષિત અને વિચારશીલ ડ્રાઈવરની માનસિકતાની. કારણ કે ફક્ત નિયમો જાણી લેવા પૂરતા નથી. નિયમો ત્યારે જ કામના છે જ્યારે ડ્રાઈવર પોતે સચેત અને આસપાસની પરિસ્થિતિથી વાકેફ હોય. ગાડીમાં ભલે ગમે તેટલી એડવાન્સ ટેકનોલોજી હોય, પણ કોઈ પણ ટેકનોલોજી એક સજાગ મનની જગ્યા ક્યારેય નથી લઈ શકતી. સજાગ રહેવાનો મતલબ ખાલી સામે જોવું જ નથી, પણ આજુબાજુ, અરીસામાં અને અચાનક આવી પડતા જોખમો માટે પણ સતર્ક રહેવું છે. અને હા, જ્યારે પણ એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ જેવું વાહન દેખાય, ત્યારે તરત જ રસ્તો આપી દો. આપણો આ એક નાનકડો પ્રયાસ કોઈકનો જીવ બચાવી શકે છે. અંતમાં, ડ્રાઇવિંગ એ માત્ર એક યાંત્રિક ક્રિયા નથી, એ એક સામાજિક જવાબદારી છે. એનો મતલબ છે કે બીજા ડ્રાઈવરોના ઈરાદાઓને સમજવા અને દરેક માટે રસ્તાને વધુ સુરક્ષિત બનાવવો. તો છેલ્લે એક સવાલ. રસ્તાનો સૌથી મહત્વપૂર્ણ નિયમ કયો છે જે ક્યાંય લખાયેલો નથી? શું એ ધીરજ છે, કે પછી એકબીજા પ્રત્યેની સહાનુભૂતિ અને સૌજન્ય? આ પ્રશ્નો સાથે હું તમને વિચારતા છોડી દઉં છું. આગલી વખતે મળીએ ત્યાં સુધી સુરક્ષિત રહો અને સુરક્ષિત રીતે વાહન ચલાવો.